પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસ નેતા લલિત વસોયાના ગંભીર આરોપ। કોંગ્રેસના મત કાપવાના હેતુથી મતદાર યાદીમાંથી ઘણા નામો કાપી નખાયા। કોંગ્રેસના સમર્થિત મતદારોના નામ નવી મતદાર યાદીમાં નથી તેવી વાત કરી વસોયાએ ભાજપ નેતાઓના ઇશારે અધિકારીઓએ મતદારોના નામ કમી કર્યા। જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને હાર થવાનો ડર, ચૂંટણી જીતવા ભાજપ પ્રશાસનનો બેફામ ઉપયોગ કરે છે। ઉપલેટા તાલુકાની ધોરાજી તાલુકાની કેટલી એવી તાલુકા પંચાયત સીટો છે કે જેમાં કોંગ્રેસના કમિટેડ મતો ઇરાદાપૂર્વક કમી કરવામાં આવ્યા છે। એક બૂથના નામ બીજા બૂથની અંદર કે જેનું મતદાન કેન્દ્ર દૂર હોય એવા કેન્દ્રોની અંદર નામ ચડાવી મતદાન લોકો ઓછું કરે એના માટેના પણ પ્રયત્નો કર્યા છે। ચૂંટણી પંચને આ અંગે અમે લેખિતમાં પણ ફરિયાદ કરી છે અને જરૂર પડશે તો કાનૂની કાર્યવાહી કરતા પણ અમે અચકાશું નહીં। મતદારો ભારતીય જનતા પાર્ટીની વિમુખમાં છે, એટલા માટે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી તંત્રનો બેફામ દુરુપયોગ કરી અને ચૂંટણી જીતવા માટેનો પ્રયત્ન કરે છે, પરંતુ પ્રજાનો જે આક્રોશ છે એ આક્રોશ આ વખતે ભારતીય જનતા પાર્ટીને જવાબ આપશે।